દર્શક મિત્રો, તમને કોઈ સવાલ છે તો ટીવી સ્ક્રીન પર નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે. આ નંબર ઉપર જો તમે કોન્ટેક્ટ કરો છો તો તમને જે પણ પ્રશ્ન છે તેનું નિરાકરણ મળશે અને સાથે સાથે તમે જો ડૉક્ટરનું કન્સલ્ટ કરવા જાઓ છો તો એ તો બેસ્ટ જ છે. ડૉક્ટર ચિરાગ પટેલ આપણી સાથે જોડાયા છે. ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર, આજકાલ રોબોટિક્સ ટેકનોલોજીની ખૂબ વાત થતી હોય છે, ત્યારે ઘૂંટણ બદલવાની જે આખી પ્રક્રિયા છે તેમાં રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. હવે તેનો ફાયદો શું છે એ વિસ્તારથી જણાવશો? જી હા, અત્યાર સુધી અમે બધા કન્વેન્શનલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરતા હતા. થોડા સમય પહેલાંથી ધીરે ધીરે રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ ઇન્ડિયામાં વધવા લાગ્યો છે. જે શરૂઆતમાં પહેલાં બહારની કન્ટ્રીમાં થતું હતું, હવે ધીરે ધીરે એનો વ્યાપક પ્રમાણે ઉપયોગ આપણા કન્ટ્રીમાં પણ થવા લાગ્યો છે. આજે કેવું છે કે હું પોતે જાતે સર્જરી કરું છું, તો એમાં ઢીંચણનું તમામ વસ્તુનું માપણી એ મારા મગજમાં હોય છે. રોબોટ એક એક્સ્ટ્રા સપ્લિમેન્ટ છે કે જે પહેલાં અને ઓપરેશન દરમિયાન આપણને એક મદદ કરે છે કે મેં જે વિચારેલું છે કે મેં જે પ્લાનિંગ કરેલું છે ઢીંચણ માટેનું, એમાં ક્યાંય ચૂક તો નથી થઈ રહી. અને જે બિકોઝ ઓફ જે શસ્ત્રક્રિયા રોબોટિક દ્વારા થાય છે એમાં એરર થવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો જે ઢીંચણમાં સૌથી અગત્યની જરૂરિયાત છે એ છે ચોકસાઈ, એનું ગેપ બેલેન્સિંગ. એ બધું રોબોટિક સર્જરીથી વધુ સારું આવે છે. બિલકુલ. ડૉક્ટર, હવેનો જે સવાલ છે એ પણ મહત્વપૂર્ણ છે. TKR પછી દર્દીઓમાં ઘૂંટણનું ઇમ્પ્લાન્ટ કેટલા સમય સુધી ટકી શકે છે અને ઘૂંટણ બદલાયેલા દર્દીઓમાં આગળ જતાં કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? જી હા, નોર્મલી દર્દીએ આજે નખાયેલો ઢીંચણ સારી ક્વોલિટીના સાંધા સાથે એ અંદાજિત 20થી 25 વર્ષ આરામથી ચાલે છે. આપણા ત્યાં ફોરેન કન્ટ્રી કરતાં જે ચાલવાનો દર ઓછો હોવાનું કારણ મુખ્યત્વે એ હોય છે કે હાડકાં બહુ પોચા હોય છે. સો ઓપરેશન પછી પણ તમારા હાડકાં મજબૂત રહે એની માટેની સારવાર યોગ્ય રાખવી જોઈએ, તો જ આ 25થી 30 વર્ષ સુધી સાંધા ચાલતા હોય છે. ડૉક્ટર, હવેનો જે સવાલ છે એ મહત્વપૂર્ણ છે કે TKR પછી ઘૂંટણનું ઇમ્પ્લાન્ટ કેટલા સમય સુધી ટકી શકે છે? જી હા, અત્યારના સમયમાં જે સાંધા અવેલેબલ છે એ સાંધા જ્યારે આપણે પ્રત્યારોપિત કરીએ છીએ તો સારી ક્વોલિટીના સાંધા અંદાજિત 25થી 30 વર્ષ ચાલતા હોય છે. ઇન્ડિયન પોપ્યુલેશનમાં જેમ હાડકાની ઘનતા એટલે કે હાડકાની કેલ્શિયમની માત્રા જેટલી સારી હોય એટલી સાંધાની આવરદા વધુ સારી હોય છે. ડૉક્ટર, હવેનો જે સવાલ છે કે જો સર્જરી બાદ ઘૂંટણના ઇમ્પ્લાન્ટમાં સમસ્યાનો સામનો કરવો પડે દર્દીને, તો રિવિઝન સર્જરી થઈ શકે છે? જી હા, ઘણા બધા કિસ્સામાં અમારે કોઈ કારણોસર તકલીફ જ્યારે પેશન્ટને ઓપરેશન પછી પડે છે ત્યારે રિવિઝન સર્જરી કરવાની જરૂરિયાત પડતી હોય છે. એટલે દર્દીએ કદી એવું ના વિચારવું જોઈએ કે હું એકવાર ઓપરેશન કરાવીશ, જો એમાં કોઈ તકલીફ થઈ જશે તો પછી ભવિષ્યમાં નહીં ચાલી શકું. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીમાં ઘણા બધા ઓપ્શન એવા અવેલેબલ છે કે જેમાં એકવાર કે બે વાર પણ જો રિવિઝન સર્જરી કરવી પડે તો પણ દર્દી ફરી ચાલતા ફરતા અને સરસ પોતાનું કાર્ય કરતા થઈ શકે છે. સો રિવિઝન સર્જરીનો સક્સેસ રેશિયો દિવસે દિવસે સુધરતો જાય છે. બિલકુલ. ડૉક્ટર, સર્જરી પછી કયા દર્દીઓમાં ચેપ લાગવાની સંભાવના રહે છે? જી હા, આ બહુ યોગ્ય સવાલ છે, કારણ કે દર્દીએ પોતાનું ઓપરેશન કરતાં પહેલાં ખાસ આ વસ્તુ જોવી જોઈએ કે અમુક દર્દીઓને ઇન્ફેક્શન થવાનો સંભાવના વધારે છે, જેમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોવું, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોવું, પ્રિવિયસલી શરીરમાં કોઈ જગ્યાએ ચેપ થયેલો હોય, દાંતનો સડો હોય અને બોડીમાં જ્યારે તમારો પેરી ઓપરેટિવ સમય છે એ દરમિયાન ક્યાંય પણ બીજી જગ્યાએ ચેપ ચાલતો હોય બોડીમાં, એવા દર્દીઓને ખાસ કરીને ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે. સો ઓપરેશન કરાવતા પહેલાં દર્દીને સલાહ હોય છે કે આવું કોઈ પણ તમને જાણ થતી હોય કે શરીરમાં ચાલી રહ્યું છે તો તમારા ડૉક્ટરને જાણ કરવી જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર, દર્દીઓમાં ચેપ અટકાવવા માટે કયા પગલાં લેવામાં આવે છે? અત્યારે અમે બધા મુખ્યત્વે ક્લાસ 100 ઓપરેશન થિયેટર, મતલબ અત્યંત ચોકસાઈ અને ચોખ્ખાઈવાળા ઓપરેશન થિયેટરોમાં દર્દીના ઓપરેશન કરતા હોઈએ છીએ, જેથી ઓપરેશનનું એન્વાયરમેન્ટ જેટલું સારું રહે એટલું ચેપ લાગવાની સંભાવના ઓછી રહેતી હોય છે. બીજી વસ્તુમાં સ્ટરિલિટી, કાઇન્ડ ઓફ કે ક્વોલિટી ઓફ ઓટોક્લેવિંગ મશીનોને જે આપણા સાધનો છે એને કેટલા જંતુરહિત કરીએ છીએ, એ બધા પ્રક્રિયાથી ચેપ લાગવાની સંભાવના ઓછી થતી જાય છે.
સો એક ફેક્ટર હોય છે હોસ્પિટલ સાઇડનું અને એક ફેક્ટર છે દર્દી સાઇડનું. દર્દીએ પણ પોતાના પેરી ઓપરેટિવ ટાઈમ દરમિયાન જો દર્દીને સુગર કે હોય તો એનું કંટ્રોલ યોગ્ય રાખવું જોઈએ. એને ક્યાંય પણ કોઈ પણ લેવલે ધારો કે પાણી આવતું હોય કે કોઈ તકલીફ થતી હોય તો ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી જોઈએ અને એના આગળના કોઈ પણ પગલાં હોય એ ઝડપથી લેવા જોઈએ. બિલકુલ ડૉક્ટર, આ ખૂબ મહત્વપૂર્ણ સવાલ છે કે શું આર્થરાઇટિસ અન્ય સાંધાઓમાં પણ થઈ શકે છે? જી હા, આર્થરાઇટિસ મુખ્યત્વે કોમન ઢીંચણમાં છે પણ શરીરના બીજા સાંધામાં પણ થઈ શકે છે, જેમ કે હિપમાં થઈ શકે છે, કાંડામાં થઈ શકે છે, આપણા શોલ્ડરમાં થઈ શકે છે, એન્કલમાં બી થઈ શકે. મતલબ કોઈ પણ સાંધો આર્થરાઇટિસ થવા માટે પ્રોન હોય છે, પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જે જોવાયું છે એ છે કે ઢીંચણમાં સૌથી કોમન હોય છે. બિલકુલ. ડૉક્ટર, હવેનો જે સવાલ છે, THR કરવા માટે જ્યારે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી જરૂર હોય ત્યારે તે શું છે? ઓકે, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ એ જેમ કે હિપ આર્થરાઇટિસ થતું હોય પેશન્ટને, જેમ કે એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફિમોરલ હેડ છે, હિપ આર્થરાઇટિસ છે, પોસ્ટ ટ્રોમેટિક હિપ આર્થરાઇટિસ છે, એવા દર્દીઓમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત પડે છે. કારણ કે તેમાં જ્યારે ગોળાનો ભાગ ખરાબ થઈ જાય છે, કટોરીનો ભાગ ઘસાઈ જાય છે, ત્યારે દર્દીઓને ચાલવા ફરવા બેસવા ઉઠવામાં તકલીફ પડે છે. એ વખતે એને નવા સાંધાનું પ્રત્યારોપણ કરી ફરીથી દર્દ રહિત ચાલવા ફરવા માટે પેશન્ટ માટે એ ઓપરેશન કરવામાં આવે છે. તો દર્શકો, ડૉક્ટર ચિરાગ પટેલ આપણી સાથે જોડાયેલા છે અને આગળ હિપ રિપ્લેસમેન્ટને લઈને હવે કેવા પડાવો છે, તમને કેટલા પ્રશ્નો છે તેના જવાબ મેળવવાના છે. ચર્ચામાં રોકાઈ એક વિરામ માટે.